નર્મદા નદીમાં ગેરમાછીમારો દ્વારા ગેરકાયદેસર માછીમારી સાથે થતી અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા પરંપરાગત માછીમારોએ તંત્રને રજૂઆત કરી। સમસ્ત માછીમાર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા શનિવારે મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું હતું। 3 દિવસ પહેલા પરંપરાગત માછીમારો ઉપર ગેરમાછીમારો દ્વારા હુમલો કરાયો હતો। ગેરમાછીમારો નર્મદા નદીમાં ગેરકાયદેસર માછીમારી સાથે દારૂ, કોલસો, બાવળ સહિતની હેરાફેરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તેઓ નશામાં પરંપરાગત માછીમારો પર હુમલો કરવા સાથે ખૂંટા મારી માછીમારી કરતા હોય પરંપરાગત માછીમારીની આજીવિકા પર ફટકો પડી રહ્યો છે, જેને લઈ તેઓની ગેરકાયદેસર બોટો કબજે કરી નર્મદા નદીમાંથી ગેરમાછીમારો દ્વારા થતી અસામાજિક પ્રવૃત્તિ દૂર કરવા માંગ કરાઈ છે। જો તંત્ર આમ કરવામાં ઊણું ઉતરશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 2 દિવસ અગાઉ જે પાણીમાં અમારા લોકો માછી સમાજના લોકો જ્યારે ધંધો કરવા જાય છે ત્યારે અમે લોકો પરંપરાગત માછીમાર છીએ અને આ લોકો ગેરકાયદેસર જે માછીમારી કરી રહ્યા છે, જે સમનીની સામે છે 2 ગામો છે ત્યાંથી એ લોકો ગેરકાયદેસર ધંધો આપણે લંગર નાખીને ધંધો કરે છે અને એ અમારા માછીમાર સમાજ માટે બહુ નુકસાનકારક છે। અમારા લોકોના જાળ અત્યારે ફાટી જાય છે। એ વસ્તુ કે અમે લોકો એમને કહેવા જતાં અમારા 2 માછીમારોને બહુ ખરાબ રીતના એ લોકો મારેલા છે, એનું પરિણામ તમને પાછળ દેખાય છે અને એ લોકો બહુ ખોટી રીતના મારેલા છે એ લોકોને અને પાછા બીજી વખત એમ કહે છે કે પાછા તમે આવો અમે તમે પાછા મારીશું। તો આ બધી દાદાગીરી કરવાની અમે નહીં વેઠીએ ને ખાસ કરીને મારી પોલીસને નમ્ર વિનંતી છે કે આ લોકોની સામે કાયદેસર પગલાં ભરે અને એ લોકો અનલીગલી બોટો જે કાયદેસરની બોટો નથી, એમની પાસે રજિસ્ટ્રેશન નથી, તો કાયદેસરની રજિસ્ટ્રેશનની બોટોને કાયદેસરની રજિસ્ટ્રેશન વગરની બોટોને જપ્ત કરે તાત્કાલિક ધોરણ પગલે। 2-3 દિવસ પહેલાં જે હમણાં જે ઇસ્યુ થયો છે જેમાં પરંપરાગત માછીમારો અને જે માછી લોકો છે જે છૂટા જાળ નાખીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેની અંદર અત્યારે હાલમાં અમુક ઈસમો છે એ જાળી નદી બંધ કરીને મતલબ જે આખી નદી રોકીને જાળ નાખીને ધંધો કરે છે એ ખરેખર અયોગ્ય છે અને ગુનાપાત્ર છે। તો તે પોલીસ તંત્રને ખાસ નમ્ર વિનંતી છે કે એના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમની પાસે રજિસ્ટ્રેશન વગરની બોટો ચલાવે છે તો એ લોકો એમનું રજિસ્ટ્રેશન ચેક કરીને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડે તો એ કેન્સલ કરાવે। અને બીજી વાત કે આ બધી તકલીફો ઊભું થવાનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે જે બારબુટ બેરેજ બની રહેલો છે હોય અને બારબુટ બેરેજના કારણે નદીમાં જે માછીમારી કરવા માટેની જગ્યા છે તે ખૂટતી જણાય છે।